નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। અને આજે આપણે લઈને આવ્યા છે એક નવી જ નોકરીની જાહેરાત વિશે માહિતી। શું મિત્રો તમે જૂનાગઢમાં નોકરી કરવા માંગો છો, એ પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં? તો તમારા માટે આ વિડીયો ખૂબ જ મહત્ત્વનો અને અગત્યનો બની રહેશે। વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા વિનંતી। મિત્રો, ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી અંતર્ગત વન વિભાગ હેઠળ ગિરનારની નવી સીડી, ગિરનારની જૂની સીડી તથા દાતારની સીડીના કાર્ય વિસ્તારમાં 11 માસના કરાર આધારિત મિત્રો ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી કરવામાં આવનાર છે, જેમાં ટ્રેકર પોસ્ટનું નામ છે। શૈક્ષણિક લાયકાત માંગેલી છે ધોરણ 10 પાસ। જો મિત્રો તમે ધોરણ 10 પાસ સુધી ભણેલા છો તો તમારા માટે આ જાહેરાત ખૂબ જ મહત્ત્વની અને અગત્યની છે। તમારી ઉંમર 35 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં, એટલે કે જેમની ઉંમર 18 વર્ષની છે। 18 વર્ષથી લઈ અને 35 વર્ષની ઉંમર સુધીના તમામ ઉમેદવારો આમાં અરજી કરી શકે છે। વાત કરીએ મિત્રો તો કે તમારા પાસે સેને લગત અનુભવ હોવો જોઈએ। તો તમારા પાસે વન્ય પ્રાણી સૃષ્ટિ વિશેની જાણકારીનો અનુભવ હોવો જોઈએ। તમારા પાસે 10મા ધોરણ સુધીની શૈક્ષણિક લાયકાત છે અને વન્ય પ્રાણી વિશેની જાણકારીનો અનુભવ છે। 35 વર્ષની અંદર સુધીની તમારી ઉંમર છે તો તમે આમાં એપ્લાય કરી શકો છો। હવે કઈ રીતે તમારે આમાં અરજી કરવાની છે ચર્ચા કરીએ મિત્રો। તો આ ભરતી પ્રક્રિયા છે એ ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન પ્રોસેસ કરવામાં આવશે, એટલે તમને છે એ ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવશે। જો તમે ઇન્ટરવ્યૂમાં પાસ થઈ ગયા તો તમને આ નોકરી મળવાપાત્ર થશે। હવે તમારે છે એ અરજી કરવાની છે। અરજી કઈ રીતે કરવાની છે તેના વિશે આપણે ચર્ચા કરીએ। તો તમારે સ્વહસ્તાક્ષરમાં તમારી અરજી લખવાની છે, એટલે કે તમે માનો કે ટ્રેકરની પોસ્ટ પર એપ્લાય કરવા માંગો છો તો તમારે તમારી આખી અરજી લખવાની છે। અરજીમાં સૌપ્રથમ તમારું નામ, સરનામું, એડ્રેસ, તારીખ, મોબાઈલ નંબર અને મેઇલ આઈડી આવશે। પછી વિષયમાં આવશે ટ્રેકર તરીકેની જે આ પોસ્ટ છે તેમાં અરજી કરવા બાબત। પછી તમારે છે એ આખી અરજી લખવાની છે। અરજી લખાઈ ગયા બાદ તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, 10મા ધોરણ ઉપર આ ભરતી છે એટલે ધોરણ 10નું રિઝલ્ટ, પછી તમારા પાસે વધારે શૈક્ષણિક લાયકાત છે તો તમે 12મા ધોરણનું રિઝલ્ટ, તમે જો કોલેજ કરેલા છો તો કોલેજનું રિઝલ્ટ, અને ખાસ અનુભવીને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે। તો અનુભવી ઉમેદવારો છે એમના પાસે જો વન્ય સૃષ્ટિ અથવા તો વન્ય પ્રાણીની કામગીરીને લગતો કોઈ પણ પ્રકારનો અનુભવ છે તો તમે અરજી કરી શકો છો, બરોબર છે। સાથોસાથ તમારે અનુભવનું પ્રમાણપત્ર પણ જોડવાનું છે। તમારો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો જોડવાના છે। આટલા ડોક્યુમેન્ટને તમારે સ્વપ્રમાણિત કરી અને તારીખ 22/7/2024 સુધીમાં સાંજના 6 વાગ્યા સુધી મળી જાય એ રીતે તમારે અરજી છે એ રજિસ્ટરેડ સ્પીડ પોસ્ટ અથવા તો કુરિયર કરી અને તમે મોકલી શકો છો। કઈ જગ્યાએ તમારે અરજી મોકલવાની છે તેનું એડ્રેસ હું આપને જણાવી દઉં છું। એડ્રેસ આપ નોંધી લેશો। ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી અને નાયબ વન સંરક્ષક શ્રીની કચેરી, જૂનાગઢ વન વિભાગ, સરદાર બાગ ખાતે તમારે આ અરજી છે એ મોકલી દેવાની છે। હજુ એક વખત બોલી જાઉં છું। સભ્ય ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી, નાયબ વન સંરક્ષક શ્રીની કચેરી, જૂનાગઢ વન વિભાગ, સરદાર બાગ ખાતે તમારે હવે આ અરજી છે એ 22/7/2026 સુધીમાં મળી જાય એ રીતે તમારે મોકલી દેવાની છે। મિત્રો, આ અરજી તમે કરો છો તો આના માટે તમને મહિને 15,914 રૂપિયા સુધીનો પગાર મળવાપાત્ર થશે। હા મિત્રો, 15,914 રૂપિયા પગાર તમારો મહિને રહેશે। ધોરણ 10 પાસ ઉપર આ ભરતી છે। આના અંદર મેલ ફિમેલ બંને અરજી કરી શકે છે, કેમ કે આપણને કોઈ પણ વસ્તુ એ બાબતની સ્પષ્ટતા સાથે જણાવવામાં આવેલી નથી કે મહિલા ઉમેદવાર અરજી કરી શકે છે કે પુરુષ ઉમેદવાર અરજી કરી શકે છે। પણ રસ ધરાવતા ઉમેદવારો બંને અરજી કરી દેશો। તમને ઇન્ટરવ્યૂ માટે છે એ ટેલિફોનિક જાણ કરવામાં આવશે અથવા તો તમને મેલ આઈડી દ્વારા મેલ કરવામાં આવશે। અધૂરી માહિતીવાળી અરજી છે એ સ્વીકારવામાં આવશે નહીં, એટલે માહિતી તમારી સંપૂર્ણપણે પૂરી વિગતવાર લખજો। અધૂરી માહિતી સાથેની તમે અરજી મોકલશો નહીં। અને
તમારું જે આ તમે મોકલો છો અરજી, એમાં તમારું મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. એ મેરિટ લિસ્ટમાં જે ઉમેદવારો આવશે તેમને ફોન કોલ અથવા તો મેલ આઈડી દ્વારા જાણ કરવામાં આવશે, મેલ કરીને. એટલે સંપૂર્ણ માહિતી વ્યવસ્થિત રીતે સમજાય એ રીતે લખી અને મોકલવા વિનંતી. મિત્રો 22/7/2026 છે છેલ્લી તારીખ. એટલે ત્યાં સુધી તમારે આ વિડીયોને વધુ મિત્રો સુધી શેર કરવા વિનંતી. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. અવનવી સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળા વિશેની માહિતી મેળવવા માટે આજે જ આપણી યુટ્યુબ રત્નોત્તર ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ. નીચે વોટ્સએપ આપણી જે ચેનલ છે વોટ્સએપ ચેનલ, તેની લિંક પિન કરું છું, તેમાં પણ તમે જોડાઈ શકો છો, જેથી કરી અને યોગ્ય સમયે તમને માહિતી મળી રહે. અને હા મિત્રો, તમે આ વિડીયો છે એ સમયસર જોતા રહો. અમુક વખત મને ઘણી બધી કમેન્ટ્સ એવી આવે છે કે ભાઈ આમાં શું લાયકાત માંગેલી છે. તો મારો એવો પૂરતો પ્રયત્ન હોય છે કે મને જ્યાં સુધી માહિતી મળી હોય અને મને સમજાય છે ત્યાં સુધી હું તમને વ્યવસ્થિત રીતે સમજાય એ રીતે માહિતી વિડીયોમાં અપલોડ કરું. પણ તમે વિડીયો ન સમજાય તો 1 થી 2 વખત જુઓ, જેથી કરી અને તમને સમજાઈ જાય કે કઈ રીતે તમારે અરજી કરવાની છે. આપણે આપણા વિડીયોમાં છે એ સંપૂર્ણ પ્રોસેસ સમજાવીએ છીએ કે કઈ રીતે તમારે અરજી કરવાની છે, ક્યાં અરજી કરવાની છે, શું તમને પગાર મળવાપાત્ર થશે અને છેલ્લી તારીખ કઈ છે. આશા રાખું છું માહિતી પસંદ આવી હશે. માહિતી પસંદ આવે તો વિડીયોને લાઇક કરો. હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ભાઈ રાહ છે નહીં, જુઓ છો ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ. મિનિમમ તમારા 25 મિત્રો સુધી તો વિડીયો શેર કરજો જ તે, કેમ કે જગ્યાની સંખ્યા છે 25 મિત્રોને જો યોગ્ય સમયે માહિતી મળશે તો 25 મિત્રોને સારા પગારની નોકરી મળી રહેશે. 10 પાસ ઉપર મિત્રો 15,914 રૂપિયા એટલે 16,000ની આસપાસનો પગાર કહેવાય. એટલે ખૂબ સારો પગાર કહી શકાય 10 પાસ ઉપર. એટલે વિડીયોને શેર કરવા તમારા મિત્રો સુધી વિનંતી. ધન્યવાદ મિત્રો.